પોરબંદરના કીર્તિ મંદિર સ્થિત ગાંધી હાટની મુલાકાત લેતા દેશ વિદેશના પ્રવાસીઓમાં ચરખાનું ભારે આકર્ષણ હોય તેમ વર્ષે 1200 જેટલા ચરખાનું વેચાણ થઈ રહ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ એવા પોરબંદરના કીર્તિ મંદિર ખાતે દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે. ત્યારે કીર્તિ મંદિર પરિસરમાં આવેલ ગાંધી હાટ સોવેનિયર શોપ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીંથી પ્રવાસીઓ ગાંધીજીની સ્મૃતિ રૂપે અનેક ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે, જેમાં સૌથી વધુ માંગ અને ક્રેઝ ચરખાનો જોવા મળી રહ્યો છે. ગાંધી હાટમાં બાપુના જીવન અને કીર્તિ મંદિરની યાદગીરી સાથે જોડાયેલી અનેક વસ્તુઓ વેચાણ માટે ઉપલબ્ધ છે. પ્રવાસીઓ પોતાની પોરબંદર મુલાકાતને યાદગાર બનાવવા માટે અહીંથી ગાંધીજી અને કીર્તિ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ રેપ્લિકાવાળા સુંદર શોપીસ, પેન સ્ટેન્ડ, ટી શર્ટ્સ વગેરે જેવી વસ્તુઓ હોંશે ખરીદે છે. આ તમામ આકર્ષક ચીજ વસ્તુઓમાં પ્રવાસીઓમાં સૌથી વધુ આકર્ષણ ગાંધીજીના પ્રિય એવા ચરખાનું છે. સોવેનિયર શોપમાં મળતી માહિતી મુજબ અહીં ₹250થી લઈને ₹1500 સુધીની કિંમતના વિવિધ કદ અને પ્રકારના ચરખા વેચાણ અર્થે રાખવામાં આવ્યા છે. પ્રવાસીઓ પોતાના બજેટ અને પસંદગી મુજબ આ ચરખાની ઉત્સાહભેર ખરીદી કરે છે. ગાંધી વિચારધારા અને બાપુના પ્રતીક સમાન આ ચરખાની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે ગાંધી હાટમાં દર વર્ષે અંદાજે 1000થી 1200 જેટલા ચરખાનું વેચાણ થાય છે. પ્રવાસીઓ આ ચરખાને પોતાના ઘરની શોભા વધારવા અને પોતાના સ્વજનોને ભેટમાં આપવા માટે ખાસ ખરીદીને પોતાની સાથે લઈ જાય છે. આમ કીર્તિ મંદિરમાં આવેલ ગાંધી હાટ દ્વારા બાપુની સ્મૃતિઓ અને તેમના વિચારોના પ્રતીક સમાન વસ્તુઓને દેશના ખૂણે ખૂણે પહોંચાડવાનું એક સુંદર કાર્ય થઈ રહ્યું છે. પ્રશાંત મોઢા ખૂબ બોડી પ્રમાણમાં બધી વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે, જેમ કે ચરખા છે, બોલપેન છે, કિચન છે, જુદી જુદી જાતના પેન સ્ટેન્ડ છે, મગ છે. આ બધી વસ્તુઓમાં સૌથી વધારે ડિમાન્ડ ચરખાની રહે છે અને આ સામાન્ય રીતે બાકી બધી વસ્તુઓ પણ પ્રવાસીઓ બહુ સારી પ્રમાણમાં ખરીદી જાય છે. ખાસ કરીને ચરખા ક્યાંથી ક્યાં સુધીના ભાવના? ચરખામાં અલગ અલગ રેન્જમાં છે. સૌથી નાનો ચરખો છે તો માની લો કે ₹250 મળે છે. બાકી એ જ પછી પેકિંગમાં લઈએ, ગ્લાસ પેકિંગમાં આવે તો એ ₹500 છે. બાકી બીજા એક એનાથી થોડો મોટો ચરખો છે જે ₹300 છે અને જો એ પણ ગ્લાસ પેકિંગમાં હોય તો એનો ભાવ એ પ્રમાણે ₹1500 જેવો છે. એટલે અલગ અલગ જાતના અને અલગ અલગ સાઇઝમાં અને અલગ અલગ ભાવ પ્રમાણેના બધાને પરવડે એવા ચરખા પણ આપણે મળે છે. મહાત્મા ગાંધીના જીવન અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ચરખાનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે. ગાંધીજી માટે ચરખો માત્ર સૂતર કાતવાનું કોઈ સામાન્ય સાધન ન હતું, પરંતુ તે ભારતની આર્થિક આઝાદી, સ્વાવલંબન અને અહિંસાનું પ્રતીક હતો. ચરખાના માધ્યમથી ગાંધીજીએ ગામડાના ગરીબ અને બેરોજગાર લોકોને ઘરે બેઠા રોજગારી પૂરી પાડી હતી. બ્રિટિશરોની આર્થિક કમર તોડવા માટે ગાંધીજીએ વિદેશી કાપડનો બહિષ્કાર અને સ્વદેશી અપનાવવાની હાકલ કરી હતી. આ ચળવળમાં ચરખો એક અહિંસક હથિયાર બની ગયો. જાતે કાંટેલું સૂતર અને તેમાંથી બનેલી ખાદી પહેરવી એ તો એ સમયે રાષ્ટ્રપ્રેમ અને આઝાદીની લડતનું સૌથી મોટું પ્રતીક બની ગયું હતું. ગાંધીજી પોતે પણ ગમે તેટલા વ્યસ્ત હોય પણ દરરોજ નિયમિતપણે ચરખો કાંટતા હતા. ચરખો ચલાવવો એ તેમના માટે કોઈ મજૂરી ન હતું, પરંતુ તે ધ્યાન અને પ્રાર્થના સમાન હતું. ચરખાએ સમગ્ર દેશને એક તાંતણે બાંધવાનું અદ્ભુત કામ કર્યું. જાતિ, ધર્મ કે પ્રાંતના ભેદભાવ વિના સૌએ ચરખાને અપનાવ્યો હતો. ગાંધીજીના મતે ચરખો એ માત્ર લાકડાનું યંત્ર નહોતું, પરંતુ તે ભારતની આર્થિક ગુલામીની સાંકળો તોડવાનું અને અહિંસક ક્રાંતિ લાવવાનું જીવંત પ્રતીક હતું. આ જ કારણોસર ચરખો તેમના હૃદયની અત્યંત નજીક હતો અને અંતિમ શ્વાસ સુધી તે તેમના જીવનનો એક અભિન્ન અંગ બની રહ્યો હતો. આથી જ તેમના જન્મસ્થળ ખાતે પણ પ્રવાસીઓ યાદગારી માટે પોતાની વધુ ચરખાની ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.